કુમારભાઈ અહીંયા કમોડમાં છે. અમારા ગામના કાળુભાઈ દેસાઈ રબારી જે ભેંસો ચરાવવા જતા હતા એ નદીમાં ડૂબી ગયેલા હતા અને એમની લાશ ફાયર બ્રિગેડે અત્યારે કાઢી છે. પણ એમની લાશ જોવામાં બીજી એક લાશ પુલના છેડા પર બીજી એક બિન લાવારીસ લાશ મળેલ છે, દેખાયેલ છે નદીમાં. હવે એ કોની છે એ ખબર નથી, પણ ગામવાળાએ બધાએ પોલીસ સ્ટેશનમાં વિડીયો પર જાણ કરેલ છે. કાળુભાઈ દેસાઈની ઉંમર 65 એ ભેંસો ચરાવવા રોજ આવતા હતા. રોજ ભેંસો ચરાવવા આવે. આ પાણી એટલું હતું પણ પાણી હવે ઓછું દેખાવા માંડ્યું એટલે એ પાણીમાં ગયેલ અને ભેંસો નીકાળવા ગયેલ એમાં એમને ડૂબી ગયેલ છે. ગામ કમોડ, ગફુલભાઈ તેજાભાઈ ભરવાડ, આ ભાઈ કારુભાઈ રબારી કમોડ ગામના એ ભેંસો લઈને સારવા જતા હતા. પૂંછડું જાય લઈને જતા હતા. કાયમમાં આપણે પુલેથી જ જતા હતા. આજે એમને એવું બન્યું કે પાણી ઓછું છે એના કારણથી પૂંછડું જાલીને અંદર પડ્યા. આગળ આવ્યો ખાડો એટલે પૂંછડું છૂટાઈ ગયું. એ ભાઈના પગના અંદર પગ પોતાઈ ગયા એટલે ભાઈ ત્યાં આગળ ફસાઈ ગયા. તરતા આવડતું નહોતું એટલે અંદર ડૂબી ગયા. ડેડ આ આપણે આવ્યા હતા, મળી જઈ બહાર ગાડીએ લીધી છે, પણ એના સામે એક બીજી બોડી મળી છે, એનો કોઈ માલિક છે નહીં. હા, ફાયરવાળાને જાણ કરી છે, આપણે પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી, બધે જાણ કરી દીધી છે. આવે છે, તૈયારી જ છે અને આવીએ ગયા. અને જે લોકો આ પાણીમાં ભેંસો ચરાવવા જાય છે, નદીના અંદર જાય છે, તે લોકોને શું મેસેજ આપવા માંગશો કે આ ભાઈ પરિસ્થિતિમાં શું કરવા જોઈએ? હવે એમને ના જવાય, પણ એ ભેંસુનો સારો શું લાગે? ભેંસું સારવા ના જાય તો સારો શું લાગે? એટલે ભેંસું સારવા માટે પેલું પૂંછડું પકડી ગયા હતા, એમાં પૂંછડું છૂટી ગયું. એમાં આ ભાઈ ખાડામાં અંદર ફસાઈ ગયા.